ઘરનું નવું કન્સ્ટ્રક્શન હોય, રિનોવેશન હોય કે કોઈ પણ રિપેરિંગનું કામ, હવે અલગ અલગ લોકોને શોધવાની જરૂર નથી, કારણ કે તમારી સાથે છે ગુડ વર્ક મલ્ટી સર્વિસ. અમે કરીએ છીએ કન્સ્ટ્રક્શન, કડિયાકામ, વોટરપ્રૂફિંગ, પ્લમ્બિંગ, પીઓપી, ઇલેક્ટ્રિક, કલરકામ, વોટર ટેન્ક સફાઈ, એસી સર્વિસ, સુથારકામ, ટાઇલ્સ ફિટિંગ તેમજ મકાનના ટેરેસ પર ચાઇના મોઝેક સહિત તમામ પ્રકારના કામ એક જ જગ્યાએ. અનુભવી ટીમ, ગુણવત્તાયુક્ત કામ, સમયસર સેવા અને વાજબી ભાવ એ જ અમારી ઓળખ. ગ્રાહકનો સંતોષ જ અમારી પ્રથમ પ્રાથમિકતા છે. તો આજે જ સંપર્ક કરો અભય ભાભેરાનો. ગુડ વર્ક મલ્ટી સર્વિસ, તમારા દરેક કામનો સંપૂર્ણ ઉકેલ. પાર્શ્વ ડિઝાઇન, ભુજ, કચ્છ. લોગો ડિઝાઇન, પેકેજિંગ ડિઝાઇન, સોશિયલ મીડિયા સંબંધિત કાર્યો માટે અમારો સંપર્ક કરો. મોબાઈલ નંબર 9104014356. હવે હીરો સ્કૂટર પર 3000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ. આ ઓફર મર્યાદિત સમય માટે છે. કેડી ઓટો ભુજ. નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું. આજે 27 ઓગસ્ટ 2026. જોઈએ આજના સમાચાર. ખાંડ તો કડવી બની, બાદ ડુંગળીના ભાવ પણ વધ્યા. ગૃહિણીનું બજેટ ખોરવાયું, મોંઘવારી વધી રહી છે. કચ્છમાં ખાંડની તેજી બાદ હવે સામાન્ય જનતાની થાળીમાં મોંઘવારીની વધુ એક કડવાશ પડી ગઈ છે. ખાંડના ભાવ વધારાની ચર્ચા વચ્ચે હવે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી રોવડાવી રહી છે. ડુંગળીના ભાવમાં પણ તોતિંગ વધારો નોંધાયો છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. મંગળવારે ભુજ એપીએમસી ખાતે ડુંગળીના હોલસેલ ભાવ ₹36 થી ₹40ની વચ્ચે રહ્યા હતા, જ્યારે સામાન્ય બજારમાં છૂટક એટલે કે રિટેલ ભાવ ₹60ની સપાટીને પાર કરી ગયા છે. જો કે એક માસ અગાઉ એટલે કે ગત 25 જુલાઈના રોજ ભુજ એપીએમસીમાં ડુંગળીના સરેરાશ ભાવ ₹25ની આસપાસ જ રહ્યા હતા, જે બતાવે છે કે ટૂંકા સમયગાળામાં જ ભાવોમાં ભારે ઉછાળો આવ્યો છે. જથ્થાબંધ બજારમાં ભાવ ઊંચા હોવાની સીધી અસર છૂટક બજાર પર પડી રહી છે, જેથી ગ્રાહકોને મોંઘા ભાવે ડુંગળી ખરીદવાની ફરજ પડી રહી છે. આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખતા જો આ ભાવ વધારા પર નિયંત્રણ નહીં આવે તો રસોડાનું બજેટ વધુ વેરવિખેર થવાની પૂરી શક્યતા છે. મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કમોસમી વરસાદથી માલ બગડ્યો. વરસાદના કારણે મહારાષ્ટ્રના નાસિક અને મધ્યપ્રદેશમાં ડુંગળી પલળી ગઈ હોવાથી ગુજરાતમાં ઓછો માલ પહોંચી રહ્યો છે. માલની અછતના કારણે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં ડુંગળીના હોલસેલ ભાવમાં પણ ₹15નો વધારો થયો છે. ભુજના વેપારીએ જણાવ્યું કે માર્ચ અને એપ્રિલમાં માલ બહાર નીકળવાનો સમય હોય છે, પરંતુ આ સમયમાં જ કમોસમી વરસાદ પડતા ડુંગળીના જથ્થાને ખૂબ અસર થઈ છે. 25% જેટલું સ્ટોક ખેડૂતોએ ક્વોલિટીના કારણે ખેતરમાં જ રહેવા દીધું છે. બીજા 25% માલ તેમને તાત્કાલિક જ કાઢવો પડ્યો હતો. અન્ય 50% માલ જે જગ્યાએ વરસાદ નથી પડ્યો ત્યાંથી સપ્લાય થઈ રહ્યું છે. મૂલશંકર જીવરાજ મહેશ્વર. અને શું આજે કઈ ખરીદી કરવા આવ્યા? આ બટાટા ડુંગળી ને લસણ લેવા આવ્યો. અને શું લાગે તમને બજારમાં ભાવ વધારો? ભાવ ડુંગળીમાં વધારે છે હાલની તારીખે. ડુંગળીના મારી પાસે થોડા દિવસ પહેલા 30 રૂપિયા લેતા હતા, આજે 50 ને 60 છે. બટાટાને ઈ જ છે. એટલે તમારું બજેટ વધી ગયું? બજેટ 100% વધી જાય ને. 500 સરકારી કર્મચારી હતા ને પ્લસમાં પેન્શનમાં ને એમાં જ. અત્યારે થોડી બજાર માલની અછતના હિસાબે બજાર વધી ગઈ છે. 20 રૂપિયા કિલો વધારો આવી ગયો. પહેલા 20 રૂપિયા ભાવ ઓછો હતો. શું ભાવ અત્યારે ડુંગળીના હાલે છે? અત્યારે 50 રૂપિયા કિલો હાલે છે. એને કારણે તમારી ગ્રાહકી ઉપર અસર પડી છે? ગ્રાહકી ઉપર અસર પડે છે સાહેબ. ક્યાં માલ ડબલ જતો હોય ને ક્યાં સિંગલ ઉપર આવી જાય. એટલે ગ્રાહક પણ ઘટી ગયા. ગ્રાહક ઘટી ગયા ને બીજો એ લોકો ખરીદી કરવાની પણ લિમિટેડ થઈ જાય. જે 5 કિલો લેતો અત્યારે 2 કિલો લે એમ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.